वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। કાલે કઈ બાબત અને કઈ વિષય ઉપર વાત કરતા હતા, યાદ છે કોઈને? શૌચાશૌચ તો ગયું આપણે, પછી તેલામ ભંગ ગયું અને હવે સ્નાન. હે હા, બાપાને યાદ છે તો સ્નાન વિશે બોલવા. સ્નાન વિષય ઉપર હાલે છે વાતું. સ્નાન કર્યા વિના કોઈ પુણ્ય કર્મ કરવામાં આવતું નથી, ને કદાચ કોઈ કરે તો એને એનું ફળ મળતું નથી, એવી વાત આવી હતી. પછી હજામત કરે ત્યારે સ્નાન કરવું પડે, ખરાબ સપનું આવી જાય તો પણ સ્નાન કરવું પડે, વસ્ત્રે સહિત સ્મશાન ભૂમિમાં જાય તો પણ સ્નાન કરવું પડે, ઉલટી થાય તો પણ સ્નાન કરવું પડે. એટલા માટે ગ્રહસ્થોએ મંગળા આરતીમાં આવો ત્યારે સ્નાન કર્યા વિના ન આવવું જોઈએ, કારણ કે સ્નાન કરવાનું કીધું છે. એટલા માટે ગ્રહસ્થ માટે અહીંયા થોડું અઘરું છે કે સ્નાન કરીને જ મંગળામાં આવવું હોય તો સ્નાન કરે, પછી પૂજા કદાચ ઘરે જઈને કરો તો ચાલે, પાછું કોઈને અડ્યા ન હોય નાવું પડે પાછું. હા, એટલે પછી તેલ લગાવ્યા પછી પણ નાવું પડે. સ્મશાનેથી પાછા ફરવાથી 3 પ્રકારના સૂતક લાગે. 3 એટલે મીન્સ કે 3 વાર સ્નાન કરવું પડે. પહેલા સ્મશાનમાં નાતા હતા, પછી ઘરે આવીને નાતા, પછી તારા હુતક ને સૂર્ય હુતક લાગે. જો સૂર્ય ઉગ્યા પહેલા જો અગ્નિ સંસ્કાર થઈ ગયો હોય તો સૂર્ય ઉદય થાય ત્યારે ફરીને સ્નાન કરવું પડે. સૂર્યની હાજરીમાં જો અગ્નિ સંસ્કાર થઈ ગયો હોય તો પછી તારા દેખાય ત્યારે ફરીને સ્નાન કરવું પડે. તારો પણ એક તારો દેખાય એને તો જોવાની નિષેધ જ છે. એક તારો આભમાં ઉડ્યો હોય તો ન જોવો, પણ તારા ઝાઝા દેખાઈ જાય પછી સ્નાન કરવું, નહીં તો એક તારો ફાળી જાય તે નહીં આવે. પેલો કેતુ નામનો તારો એક ઉગે, ખબર? હરિચરિત્રમાં સાગરમાં લખ્યું છે, કેતુ નામનો તારો ઉગે, આમ આ ખૂણામાં જ ઉગે. હા, આ ખૂણામાંથી આમ ઉગે ને આમને પાછો નેને હાથમાં. સમજ્યા? એ કોઈ દી માર્કિંગ નહીં કર્યું હોય. હે, એ દેખાય મોટો, એ આમ કરી આમ કેતુ નામનો તારો ઉગે, ત્યાંથી પાછો હાથમી જાય. એ ત્યાંથી ઉગતા ઉગતા આમ ગયો તો સમજી લેવાનું કાંઈક નક્કી નવા જૂની થવાની છે, એવું હરિચરિત્રમાં સાગરમાં લખ્યું છે. ને ગ્રહો ઉપર આપણે ઘણા નથી રાખતા, પણ એની ઉપર જ આપણું આખું શાસ્ત્ર હાલે છે, ગ્રહો ઉપર. હે, હા, નક્ષત્રો ગ્રહો એના ઉપર. હવે બીજું, જો નદી હોય તો જે તરફથી તેની ધારાઓ આવતી હોય તે જ બાજુ મોં કરીને સ્નાન કરવું જોઈએ.
કારણ કે જે બાજુથી પાણી આવતું ને એ બાજુથી સ્નાન કરાય. લાકડું કઈ તણાવતું આવતું હોય તો વાંધો ન આવે. નહીં તો આ તો એક આપણે દ્રષ્ટાંતના રૂપમાં લઈએ, પણ એ શાસ્ત્રનું કાંઈક વિધાન છે એટલે કાંઈક સારું હોય. ઘણી વખત નથી ઓચિતાનું પાણી વધારે પણ આવતું હતું, તો એ હોય તો પણ શાસ્ત્રએ કીધું છે એટલે કાંઈક આપણી સેફટી હોય, સમજ્યા? એટલે જો નદીમાં સ્નાન કરતા તો જે બાજુથી પ્રવાહ આવતો હોય એ બાજુ મુખ રાખવું. નદી લગભગ આ જુઓ તો લગભગ કઈ બાજુ હાલે છે નદી? એક કે બે નદી ને બાદ કરતા હે લગભગ આથમણી હાલે. એક શેત્રુજી ઊંધી હાલે ને, હે હે ખેલો, હા એવી બે ત્રણ નદી હિસ્સે લગભગ આથમણી હાલે. એટલે ઉગમણું મુખ રાખીને નાવું. આમાં નાતા હો તો એટલે આથમણી હાલતી હોય એટલે ઉગમણું મુખ રાખીને સ્નાન કરવું જોઈએ, બરાબર? જે નદીમાં તમે સ્નાન કરો છો, જે બાજુથી પ્રવાહ આવે છે એ બાજુ મુખ રાખવું. જળાશયોમાં સૂર્યની તરફ મુખ કરીને સ્નાન કરવું. હે હા, બીજા જળાશયોની અંદર, હા, એમાં સૂર્યની તરફ, એટલે હેઠું જોવું જ નહીં. નહીં તો સૂર્ય હમું કેમ જોવું? ઊંચું જોઈને નાવું. પણ એ તમને ખબર છે સ્નાન કરવાનું ક્યારે કીધું છે? હા, એટલે ઉગમનું મુખ રાખીને સ્નાન કરવાનું. બપોર વચ્ચે નાવા જાવ તો હુતા નો નાવું, કારણ કે સૂર્ય સામું રાખવાનું કીધું છે. કુવામાંથી કાઢેલા પાણી કરતા ઝરણાનું પાણી પવિત્ર હોય છે, અને એનાથી પવિત્ર સરોવરનું પાણી તથા તેનાથી પવિત્ર નદીનું પાણી બતાવવામાં આવે છે. અને તીર્થનું પાણી એનાથી પણ પવિત્ર છે. અને ગંગાજીનું પાણી તો સૌથી પવિત્ર માનવામાં આવે છે. ગંગાજીનું ઉત્તમમાં ઉત્તમ પાણી. પહેલો નંબર ગંગાજીનું, પછી એથી નીચે તીર્થ સ્થળનું, પછી નદીનું, પછી સરોવરનું, અને પછી ઝરણાનું પાણી, અને પછી કૂવાનું પાણી. આ એક કરતા એક ઉત્તમ કીધા છે, જેમાં કૂવાનું પાણી ન હોય તો. બીજાઓના બનાવેલા સરોવરમાં સ્નાન કરવાથી સરોવર બનાવનારાઓના પાપ સ્નાન કરનારાઓને લાગે છે. હે હા, સરસ કીધું. આમાં તો મનુસ્મૃતિમાં લખ્યું છે, વાધુલ સ્મૃતિ, પછી બૃહદ પરાશર સ્મૃતિ છે, અને લઘુ વ્યાસ સંહિતા છે. આટલી જગ્યાએ કીધું છે કે તમે જે સરોવરમાં સ્નાન કરો અને એ સરોવર જેણે ગાળ્યું છે એમાં તમે સ્નાન કરો તો જેણે ગાળ્યું છે એને પુણ્ય મળે, અને એનું જે કાંઈ પાપ હોય એ તમને મળે. તો શું કરવું? આવશે એનું આવશે, એનો વિધિ આવશે. તેથી તેમાં સ્નાન ન કરવું પહેલા નંબરમાં, તો કારણ કે તમારા પુણ્ય રીલે છે. જો બીજાના સરોવરમાં સ્નાન કરવું જ પડે તો 5 કે 7 ઢેફા માટી કાઢીને સ્નાન કરવું. એમાંથી થોડુંક સ્નાન કરવાનું, એટલે સરોવર એમનેમ રે. નહીતર આપણે જઈએ એટલે હે હા હળું કરતા, અથવા તો એને તમને ગાળ્યું છે એનો તમને એમ થાય કે મેં ગાળ્યું છે એમ. સરસ છે બધી આચાર સંહિતા. આ માનવ જીવન માટે આજના સંદર્ભમાં આચાર સંહિતાનો પાઠ બધાને ઘરે હોવો જોઈએ, જેથી કરી આનાથી ખબર પડે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ અને આપણે શું કરાય. આજના સંદર્ભમાં આની વાતો કરવા જાય ને તો અમારા સાધુની નથી અમુક ખબર, એ એમ નમ જીકે છે, સમજા?
એટલા માટે આચાર સંહિતા અત્યારના સમય પણ બહુ જરૂરી છે. ભોજનના પછી રોગી રહેવાથી અને મહાનિશા એટલે કે મધ્યરાત્રિ 2 પ્રહર જે કીધા છે એમાં મધ્યરાત્રિ એટલે 9 થી 3 કીધા છે ને એમાં મધ્યરાત્રિ અને ઘણા વસ્ત્રો પહેરીને અથવા અજાણ્યા જળાશયમાં સ્નાન નહીં કરવું જોઈએ. ભોજનની પછી નાહવું ન જોઈએ. ઘણા નાહીને સીધા જ જમીને સીધા જ નાવા જાય, એ નહીં, એ ન કરાય. ઘણા સમય પહેલા એક નામ કદાચ હું ભૂલી ગયો તો મને યાદ નહીં, પણ એક સાવરકુંડલાના બાપા હતા, આનંદ બાપા કરીને, ઓળખતો ને, સુરત રહેતા હતા કોહિનૂરમાં. એ કોઈ સ્નાન કરવા જો જમીન તરત જાય ને તો ન જવા દેતા એના છોકરાને કોઈને, એ કે જમીન તરત ન જવાય. એ આપણા વડવાઓને બધાને વડીલોને શાસ્ત્રનું નોલેજ નહોતું, પણ શાસ્ત્ર પ્રમાણે જીવન હતા એના. શાસ્ત્ર વાંચ્યા નહોતા એને, સમજ્યા? શાસ્ત્રનો અભ્યાસ નહોતો, પણ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતા હતા, સમજ્યા? વડવાઓની પરંપરામાં ક્રિયાઓ જોઈ હોય. એટલે ભોજન કરીને તુરંત સ્નાન ન કરવું, અથવા તો રોગી થવાથી સ્નાન ન કરે તો ચાલે. પછી તમે એમ કહો કે એ રોગી છે ને આપણે એને અડાઈ ગયું, એના માટે દોષ નથી, સમજ્યા? રોગીને માટે ન, પણ રોગ જોવો જોઈએ. સહેજ માથું ગરમ હોય તો ન, એવું નહીં પાછું. તરત જ ની વાત છે. હા, પછી મહાનિશા અડધી રાત્રિએ, હા, કોઈને ક્યારેક તકલીફ થઈ હોય અને સ્નાન કરવું પડે તો વાત જુદી છે હો. હા, પણ હાવ હાજા હારા હો ને તમે અડધી રાતે હાલો નાહી લઈ. રાત્રિના સમયે સ્નાનનો નિષેધ છે, આવે છે આગળ. રાતના સમયે સ્નાન નહીં કરવું જોઈએ. પછી ઘણા એમ કે તો રાતે 9 વાગ્યા પછી સ્નાન ન કરાય, પણ સાંજમાં તો વાંધો નહીં ને, તો એ કહી દીધું. સાંજની વેળાએ પણ સ્નાન નહીં કરવું જોઈએ, પરંતુ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયે રાત્રિએ પણ સ્નાન કરવું જોઈએ. આજના સમયે કેવું છે ખબર, બધા આવે ને જોબથી એટલે નાય થાક ઉતારવા, કાંઈ આભડશેટ થઈ ગઈ છે એટલે નાય, એવું કાંઈ છે નહીં, સમજ્યા? એવું કરે. નિષેધ છે સ્નાન કરવાનો. ન નક્તમ સ્નાનાત, ન નક્તમ સ્નાનાત એટલે નક્ત એટલે રાત્રિના સમયે સ્નાન ન કરવું. ન રાત્રો રાહુ દર્શન વર્જમ સંધ્યાયો એટલે સંધ્યા સમયે પણ સ્નાન ન કરવું. પછી પુત્ર જન્મ, સૂર્ય સંક્રાંતિ, સ્વજનનું મૃત્યુ, ગ્રહણ અને જન્મ નક્ષત્રમાં ચંદ્રમાં રહેવાથી રાત્રે પણ સ્નાન કરી શકાય છે. કોઈ દીકરા દીકરીનો જન્મ થયો અને સંક્રાંતિનો સમય, સંક્રાંતિ એટલે હું એક જ નહીં, આપણે એકને જ સંક્રાંતિ કહીએ છીએ. સૂર્ય 12 રાશિ છે, 12 રાશિમાં ફરે છે. તમે નિર્ણય જોવો તો રાશિ ફરી જાય છે ઘડીએ ઘડીએ, એક દિવસે, 1.5 દિવસે, 2 દિવસે. એ સંક્રાંતિનો સમય હોય. દાખલા તરીકે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં સૂર્ય ગયો, એ સંક્રાંતિ કહેવાય. સંક્રાંતિનો અર્થ હું હાંધો, 2 રાશિનો પરિવર્તન થાય એને સંક્રાંતિ કહે. આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ, એટલે મકર રાશિમાં સૂર્ય જાય એટલે એક જ મકર સંક્રાંતિ આપણે કહીએ. મકર સંક્રાંતિ ક્યારેક એક દિવસે 2 વાર આવે, સવારે આવે ને ક્યારેક સાંજે આવે, એવું ક્યારેક બને, ક્યારેક 2 દિવસે આવે, બરાબર, એવું. એટલે એ સંક્રાંતિ કહેવાય. સંક્રાંતિના સમયે પણ સ્નાન કરી શકાય છે. અને સ્વજનનું એટલે કે કોઈ કુટુંબની અંદર મૃત્યુ થાય તો સ્નાન કરવું જોઈએ.
ગ્રહણનો સમય હોય અથવા તો તમારા જન્મનું જે નક્ષત્ર હોય ત્યારે પણ રાત્રિના સમયે સ્નાન કરી શકાય છે. પછી શરીરનો થાક દૂર કર્યા વિના અને મોં ધોયા વિના સ્નાન નહીં કરવું જોઈએ. બહારથી આવીને સીધું નાહી ન લેવું, થોડી વાર વિશ્રાંતિ લેવી. જમવાનું પણ આગળ આવશે, જમવામાં પણ એવું જ છે. બહારથી આવીને સીધું બેહી જ ન જવું, બેહીને પાછું સીધું ભાગી જ ન જવું. હે થોડોક તો વિશ્રામ લઈએ કે ને, બેહવું પડે એનો અર્થ એવો નથી કે તમે ત્યાં જ બેહો. ખુરશીઓ નથી હોતી આમાં કેવું છે ખબર, તમે હાલીને આવ્યા હોય કે ગમે રીતે આવ્યા તો શરીર આખું પસીનો હોય, ખબર, પરસેવો વળ્યો હોય. અને એ સમયે તમે સ્નાન કરો ને તો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ થોડુંક ઓલું રોગ પ્રતિકારક શક્તિમાં તકલીફ પડે છે, રોગ વધે, ચામડીના રોગની. એટલે એના માટે પણ શાસ્ત્ર કહે છે. એટલે તુરંત સીધા હા ભર્યું અને સ્નાન કરવું એ યોગ્ય નહીં. એટલે થોડી વારે પણ વિશ્રાંતિ લેવી, સમજ્યા. જમવામાં એવું જ આવશે, સીધું બહારથી આવીને થાક ઉતાર્યા વિના સ્નાન ન કરો. તમે આવીને બેહો એટલે શ્વાસ તો લ્યો કે નહીં, સીધા આવ્યા ભેગા સીધા જાવ જ નહીં તમે સીધા. કારણ કે તમને ઘરે કહેવું પડે ને કે બાથરૂમ કેમ છે, એમ ફ્રી છે, ખુલ્લું છે, અથવા તો કઈ પડ્યું નથી. એટલે થોડી વાર એમ સમય વયો જ જાય. તમારું નક્ષત્ર તમને કેમ કેવું, મારે નિર્ણય લો. હા બસ, તારે ઈ તમારા જન્મમાં કયો નક્ષત્ર હોય એ મને કેમ ખબર? હા, ઈ નક્ષત્ર જયારે હોય ત્યારે તમે સ્નાન કરી શકો. હા, એ ઉપાધિ. હવે લગભગ અડધી, હું 75-80% કહીએ તો જીભ જાલીને બોલીએ છીએ, પણ 80% ને ખબર નથી હોતી હું હાલે હે નક્ષત્ર, કઈ ગ્રહ છે એ જ નથી ખબર હોતી. હકીકતમાં કેવું છે ખબર, આપણને આપણા હિન્દુ ધર્મની લગભગ કોઈને ખબર નથી. હિન્દુ ધર્મ ખાલી હિન્દુ ધર્મ કહેવાનો રહ્યો છે, તિલક ચાંદલો રહ્યો છે. વૈષ્ણવ હોય તો એને તિલક જ રહ્યા છે. ગીતાને ઘરમાં રાખે છે, ગીતાને વાંચતા નથી. સત્સંગી જીવન શિક્ષાપત્રી વાંચે છે પણ સમજાતું નથી, સમજા. શિક્ષાપત્રી, અને ઘણાને તો શિક્ષાપત્રી વચનામૃત કોઈને લખ્યું એ નથી ખબર ગામડામાં. આ મને એમ થાય બધા એમ કે સત્સંગ વજો. અમે ગામડામાં જઈને આ જ પ્રશ્ન પૂછ્યા છે. આપણા સંપ્રદાયમાં 6 અંગ છે, તો 6 અંગના નામની ન ખબર હોય. ખાલી ક્યાંક પ્રવચનમાં સાંભળી દીધો આપણો 6 અંગનો સંપ્રદાય છે. ઈ આપણા 6 મંદિર સ્વામિનારાયણ ભગવાને કયા કયા બાંધ્યા એ નથી ખબર. આ એક, હવે નક્ષત્ર ગ્રહોની વાત તો પછીની વાત રહી, બરાબર. તો આપણા મંદિરના ઉત્સવ સમયે મહારાજે બાંધી દીધા એ ગામડામાં નથી ખબર. અને એને કારણે જ એ લોકો આપણને બધે જ્યાં લાગ્યા હોય ને ખેંચી જાય છે, ને જ્યાં લાગ્યા હોય ને આપણે વયા જઈએ છીએ. આપણને આપણા સંપ્રદાયની તળિયાની ખબર જ નથી, સમજ્યા. તમે તો બહુ મોટા તપેલાનું પાણી, તળાવનું પાણી હરખું જ માનો છો, બરાબર ને. એટલે જ આપણને બધા ખેંચી જાય છે. આપણને આપણી ખબર નથી. આપણા સંપ્રદાયમાં મહત્વ મહારાજે મોટા કોને કર્યા એ ખબર નથી. આચાર્ય મહારાજ છે આપણા સંપ્રદાયમાં, એને આચાર્ય મહારાજને સ્થાપવાની વિધિ નથી ખબર ને, એટલે આ લોકો છેતરે છે તમને. આચાર્ય મહારાજને આચાર્ય પદ આપે ત્યારે કઈ વિધિથી, આ આપણને નોલેજ જ નથી. ખાલી મંદિરે આવવું, દર્શન કરવા, વયું જવું. અને હવે જો આપણે આની વાત વિવેચનથી કરવા જાય ને તો શું કે એકાબીજાનું કાપે છે બહુ. શું લાગે? ઘણા કહે છે ને એ કે કાપવાની વાતો બહુ આવે, પણ એલા આમાં કપાઈ જ જાય. તમે દરજી પાસે કાપડનો તાકો મૂકો ને પેન્ટનું માપ લઈ લે, પછી કાપે, પછી એમ કહેવાય કે મારો આ દરજીને જ્યારે હોય ત્યારે કાતર જ હાંકતા આવડે. કેવું સારું ભારે માયલું ગેબિડિયનનું લઈ આવ્યા હતા અને કાપી નાખ્યું. લ્યો, હકીકતમાં આપણને ખબર જ નથી, નોલેજ જ નથી, અને કોઈએ આપ્યું જ નથી. એને ખબર હતી જો આને નોલેજ આપશો તો આપણને જે મળતું બધું શું કહેવાય
એ બધું વર્ષાસન બંધ થઈ જાય. એટલા માટે કોઈએ આપ્યું જ નથી. તમારે તો સાધુનો મહિમા સમજો, સાધુ કે એમ કરો, મહિમા સમજો, અને ભગવાન પુરુષોત્તમ નારાયણ આવા ભગવાન આપણને મળ્યા છે એના લીલા ચરિત્ર ગાયા કરો, બસ, બીજી વાત નહીં. તમારા ગ્રહસ્થને તો મહિમાથી જ કલ્યાણ થાય, એટલે એમ જ કે તો ગ્રહસ્થ નિયમ પાળવાના જ નહીં. બધોય વિધિ વિધાન છે, એ આપણે પ્રસંગ આવશે ત્યારે કહેશું, નહીતર વિષયાંતર થઈ જશે. આપણે એને લેવાનું જ છે, ધીરે ધીરે બધું લેવું છે, જીવતા હશું તો. બરાબર ને? નક્કી નહીં ને આમાં તો ક્યારે આપણું પૂરું થઈ જાય. સૂર્યના તડકામાં તપેલી વ્યક્તિ જો તરત વિશ્રાંતિ કર્યા વિના સ્નાન કરે છે તો તેની દ્રષ્ટિ મંદ પડી જાય છે અને માથામાં પીડા થાય છે. જો શાસ્ત્રએ અરે વિજ્ઞાનને વણી લીધું હારો. કેવું આ હેમાં લખ્યું છે, નીતિવાક્ય અમૃતમાં લખ્યું છે. એટલે તરત જ સ્નાન કોઈ દિવસ ન કરાય, કારણ કે સૂર્યમાં તપે. પછી જો તમને ખબર હોય તો તમે જો કે જોતા જો, મેં 1-2 વાર જોયેલું છે. ઓલા યોગી ઓલા રામદેવજી મહારાજ યોગા કરાવે ને ત્યારે થોડી વાર પસીનો વળી જાય, કસરત કરે, પસીનો વળે ને એટલે સીધું સ્નાન કરવાનું ના પાડે. સમજ્યા? પસીનાને થોડો ફૂંકાવા દેવાનો, પછી સ્નાન કરવાનું. તમારા છિદ્રો જે ખુલ્યા હોય ને પાછા દબાઈ ન જાય, એના માટે થઈને બધું શાસ્ત્રમાં બધું જ કીધું છે. પછી કાસાના પાત્રમાં ઢાકેલું જળ, સાંભળજો, કાહામાં તો સમજો ને, કાહાના પાત્રમાં ઢાકેલું જળ કૂતરાના મૂત્ર જેવું અશુદ્ધ હોવાને કારણે સ્નાન અને દેવ પૂજાને યોગ્ય નથી હોતું. કાસાનું વાસણ ભરેલું હોય તો એ આવો બધો તમને તમે બધા એમ તો આપણને યાદ ન રહે, પણ આ સમય આવે ને તો યાદ રહે. પાછું કાહાનું વાસણ હોય ને એમાં પાણી ભરાય નહીં, એ આપણને તરત યાદ આવે. પહેલાના વખતમાં કાહાની તાહળીમાં દહીં કે કઢી ન ખાતા, એવું હતું ને કાક? નહીં, પિત્તળમાં ન ખાતા. એટલે હું એ ઓલું કટાઈ જાય, એનો કાટ આવે અને કડવા જેવું લાગે, કલઈ કરતા. અને જો કદાચ એનાથી સ્નાન કરાઈ ગયું હોય તો તેની શુદ્ધિ ફરીથી સ્નાન કરવાથી થાય છે, તો એનું ફરીને સ્નાન કરવું પડે, એવું લખ્યું છે. અને કોઈ દિવસ નગ્ન સ્નાન ન કરવું, શાસ્ત્રમાં નિષેધ છે. જો કે પહેલાના વખતમાં જળાશયો હતા એટલે ન થતું, અત્યારે બાથરૂમ થઈ ગયા એટલે કદાચ હોય, પણ શાસ્ત્રમાં લખી નાખ્યું કોઈ દિવસ નગ્ન સ્નાન ન કરાય. આમાં અમુક ખુલ્લી વાત આવશે, એટલે કોઈ એવું ન લગાડવું કે સ્વામી એટલું બધું ખુલ્લું કેમ બોલે છે, કારણ કે સમજાવવા માટે કહેવું પડે, બધાને હરખી બુદ્ધિ નથી હોતી. અને શાસ્ત્રમાં આવે એ કહેવું પડે. પુરુષે સદા માથાના ઉપરથી સ્નાન કરવું જોઈએ, શરૂઆત ત્યાંથી કરવી જોઈએ પુરુષો માટે. અને માથાને છોડીને સ્નાન નહીં કરવું જોઈએ, મીન્સ કે માથું પલાળવું જ જોઈએ. તમારે કોઈને જટા તો છે નહીં, એટલે તમારે તો માથાને પલાળીને માથા બોળ સ્નાન કરવું. માથા બોળ કહેવાય ને, માથા બોળ સ્નાન કરવું. માથા બોળ સ્નાન કરીને દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરવા જોઈએ. હરાદ પક્ષ ચાલે છે તો હરાદ નાખો ત્યારે તમારે સ્નાન તો કરેલું, પછી માથું ન પલાળેલું હોય તો ન હાલે, માથું પલાળવું જ જોઈએ, માથા બોળ સ્નાન કરવું જોઈએ. અને શિખા કેટલા જણા રાખે છે? શિખા, હા, તો જ્યારે સ્નાન કરો ત્યારે શિખાને છોડી નાખવી પડે, એને શિખા સ્નાન કહેવાય. એ સત્સંગી જીવનમાં છે, બરાબર? શિખા છોડીને, ઘણા તો એમ કે પછી વાળવી નહીં, એટલે એમને રાખે, પછી ગાંઠ વાળવી નહીં. શિખા છોડીને જ સ્નાન કરવું જોઈએ. અને શિખાને ગાંઠ વાળ્યા વિના હલાય નહીં. છૂટી જાય તો વાત જુદી છે, બાકી શિખા છે તો એને ગાંઠ વાળવી જ જોઈએ. તો ઘણા એમ કે મારે શિખા લાંબી નથી, ગાંઠ વળે એવી નથી, તો હું તો કે જ્યારે તમે દેવ કાર્ય થોડુંક કહું તો વાંધો નહીં ને,
જે દેવ કાર્ય કે પિતૃ કાર્ય કરો ને ત્યારે તમારે શિખાની ગાંઠ વળે એમ ન વળે એવી થાય શિખા, ત્યાં સુધી તમારે દર્ભની એક નાની એવી પૂળી કરીને જમણે કાને રાખીને દેવ કાર્ય પિતૃ કાર્ય કરવું પડે, પણ શિખાને ગાંઠ વાળ્યા વિના કોઈ દી આ ન કરાય. એટલે સમજાય ને, શિખાની ગાંઠ વળે એવી તો શિખા હોવી જ જોઈએ. એટલે અઘરું છે બધું, પણ નહીતર શું થાય, ઘણા ઘણા ઊંદડીની પૂંછડી જેવી નાની એવી શિખા રાખે. સમજા? શિખા કેવી રાખવાની કીધી છે? ગાયની ખરી જેવી. ગાયની ખરી એટલે ઓલો ડાબલો નહીં, પાછળ ખરી આવે ને ગાયને બળદને, ગાય પાછળ ખરી આવે ખબર, બે આમ આવડે ડીટી શું કહેવાય, એના જેવી શિખા રાખવાની કીધી. હાવ ઊંદડીની પૂંછડી જેવી નહીં. આ તો હું પછી કોક કેવા થાય તો આમ પકડીને બતાવા થાય એમ. ચૂલા ઉપર ઊંદડી એની જેમ હાવ ઝીણી ન રાખવી. આમાં કોઈની માથે આવે તો રાજી રહેજો, હું કોઈને જોઈને નથી કહેતો, કારણ કે તમારે કોઈની શિખા દેખાતી નથી. હે સ્નાન કર્યા વિના કોઈ દિવસ ચંદન લગાડવું નહીં જોઈએ એવું આવ્યું. એ માર્કંડેય પુરાણ અને બ્રહ્મ પુરાણમાં લખ્યું છે. નાનું લેપન માદદ્યા સ્નાનાત. માર્કંડેય પુરાણમાં એમ લખ્યું છે કે કરહિચિત બુદ્ધ, બુદ્ધિમાન પુરુષે સ્નાન કર્યા વિના કોઈ દિવસ ચંદન આદિક લગાડવું નહીં જોઈએ. સ્નાન કરીને જ ચંદન લગાડવું જોઈએ. હવે રવિવાર, શ્રાદ્ધ, સંક્રાંતિ, ગ્રહણ, મહાદાન, તીર્થ, વ્રત, ઉપવાસ, અમાસ, છઠ અને અશૌચ પ્રાપ્ત થવાથી મનુષ્ય ગરમ પાણીથી સ્નાન નહીં કરવું જોઈએ. તો કે રવિવારને દિવસે કે ના હોય એટલે થાક ઉતરી જાય અઠવાડિયાનો. કોઈનો થાક ઉતર્યો જ નથી ને ઉતરવાનો જ નથી. આ લોકમાં આવ્યા બધા થાકેલા છે કે તમને નથી થાય ક્યાં. એટલે આટલા દિવસોમાં અત્યારે શ્રાદ્ધ નાખો ત્યારે પણ કોઈએ ગરમ પાણીથી સ્નાન ન કરાય. સંક્રાંતિના સમયે, ગ્રહણના સમયે, મહાદાન દેવાનું હોય ત્યારે તે સમયે, તીર્થમાં. આ જો આ બધી વસ્તુ અપવાદ, કોઈ બીમાર હોય એની વાત નથી. સમજ્યા? કોઈ બીમાર હોય એના માટેની વાત નથી. બાકી તીર્થમાં ગયા હોય ને કોઈ બીમાર પડી ગયું તો એને તીર્થમાં પણ ગરમ પાણીથી સ્નાન, આ બધાનો અપવાદ છે. એટલા માટે આ ગરમ પાણીથી, ટૂંકમાં એટલું જ રાખવાનું કે ગરમ પાણીથી સ્નાન ન કરવું. બને ત્યાં સુધી ઠંડે પાણીથી સ્નાન કરવું. પણ કોઈને પાછી તકલીફ હોય એની વાત નથી. બંને પક્ષોની 11 આમળાથી સ્નાન કરે છે તેના બધા જ પાપ નાશ પામે છે અને તે વિષ્ણુ લોકમાં સન્માનિત થાય છે. એટલે કે ભગવાનના ધામમાં સન્માનિત થાય છે. દર એકાદશીના દિવસે આમળાના પાણીથી સ્નાન કરે છે તો એના બધા પાપ નાશ પામી જાય અને ધામમાં જ્યારે જાય ત્યારે મુક્તો એને વખાણે કે ધન છે તને. બોલો. પછી સ્નાન કર્યા પછી તેલનું માલિશ નહીં કરવું જોઈએ. સ્નાન કર્યા પછી માલિશ નહીં કરવું જોઈએ. અને કદાચ એવું ક્યારેક કરવું પડ્યું તો પાછું સ્નાન કરવું પડે. અને ભીના વસ્ત્રોને ઝાટકવા નહીં જોઈએ. શું કીધું? ભીના વસ્ત્રોને ઝાટકવાના નહીં. ઝાટકવામાં સમજો ને? હા. સ્નાન પછી પોતાના ભીના વાળને ઝાટકો મારીને ખંખેરવા નહીં જોઈએ. કેવું લખી નાખ્યું હે. કેશાન ધુનિયેત. કેસ એટલે કેસને સ્નાન કર્યા પછી આમ શીખાને ને આમ 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 ઘણા કરતા, અને બેનો વેણું લઈને સોટી પડે. એવું કરે ને. આ પેલા જોયેલું હોય બધું. આ
સ્નાન કર્યા પછી વસ્ત્રને 4 ગણું કરીને નીચોવવું. વસ્ત્રને 4 ગણું કરીને નીચોવવું. 3 ગણું કરીને નહીં. કેવી કેવી સિસ્ટમ બતાવી. સંતો હકીકત આપણી માં છે હો, ઋષિ મુનિઓ. અને એમાંય આ તો મોટા ભાગે જાજુ તો ભગવાનનું લખેલું છે, કારણ કે વ્યાસ ભગવાનનો અવતાર છે ને, એટલે ભગવાને આપણને લાઈન દોરી આપી છે. એટલે જ આપણે કઈ તમે માતા ચપિતા તમે મા બાપ તમે જ છો, તમે જ અમને સાચું શીખવાડો, બીજું કોણ શીખવાડે. પછી ઘરમાં વસ્ત્ર નીચોવવું હોય, આ તો જળાશયની વાત કરી. હવે ઘરમાં વસ્ત્ર નીચોવવું હોય તો કેમ નીચોવવું? નદીના કિનારે વસ્ત્રને કેમ નીચોવવું? આ કોઈને એવું નથી લાગતું ને સોળીને શીખવું કરે એવું? હે, ઘરમાં વસ્ત્ર નીચોવતી વેળાએ તેની કિનારીને નીચે કરીને નીચોવવું. ઘરે સ્નાન કરતા હોય ત્યારે એની કિનારી નીચે રાખીને નીચોવવું. અને નદીમાં સ્નાન કર્યું હોય તો ઉપરની તરફ કિનારીને કરીને ભૂમિ ઉપર નીચોવવું. નીચવેલા વસ્ત્રને ખભા ઉપર કોઈ દી ન નાખવું. નીચોવીને પછી ખભે નાખીને હાલ્યા જતા હોય બધા. એમાં ખાસ ગોમતીએ જાય ત્યારે જોયા જેવી હોય. ઘેલામાં સ્નાન કરે. હવે એક બીજી દાદાઓ ભૂલ કરતા આપણે જોયેલું છે. સ્નાન કરીને હાથોથી શરીરને નહીં લૂછવું. આમ નથી કરતા બધા, આમાં પછી આમ મોઢામાંથી ને નાકમાંથી ફૂફાડા મારી જતા હોય, આમ ઘરે જતા હોય, આમ કરે. કરતા ને એવું? હે, ન કરાય. સમજ્યા? હવે જો કે આ કોઈ કરેવા નથી, આ તો સીધો રૂમાલ જ લઈ લે. સ્નાન હે, એટલે હવે હું શીખવાડું તો અળખામણો જ નથી લાગતો ને. તો ભલે હું આમાંથી હું એવું નથી માનતો કે એક હારે બધા કરી શકે એમ, પણ આ તમને અનુસંધાન હોય એટલે બધા શું કે કેવલ સ્વામી કડક બહુ બોલે. શું કે હે, એ વાત સાચી. મુમુક્ષુને ન લાગે. સમજ્યા? આ જેમ કડક વાત થાય, મહારાજે કેટલા વચનામાં લખ્યું, જેમ દુખવીને કઠણ વચન કહે અને જેમ જેમ ભગવાનની આજ્ઞામાં વર્તાવે એમ સારધાર વર્તે, એ મુમુક્ષુ હોય એને ગમે. બાકી અમારે ત્યાં સાધુ થવા પાર્ષદ થવા આવે ને તોય સ્વામીની પાસે ગાડી છે તો થવું, સ્વામી પાસે સંસ્થા છે તો થવું, સ્વામીને લોકો કેટલા માને છે તો થવું. ખૂણામાં બેસતા હોય ને અત્યારે કોઈ માન આજના સંદર્ભમાં ઇનોવા ફોર્ચ્યુનર લઈને આવ્યા હોય ને તો તમે આમાંથી મોટા મોટા ઊભા થઈને જાઓ સામે લેવા. અને કોઈક બિચારો રિક્ષા લઈને આવ્યો હોય તો ત્યાં જાય નહીં, શું કામ રિક્ષા નહીં દેવા પડે. સમજા? અને પાછા શું કે સાધુ બગડી ગયા, સાધુ ને એટલે સાધુ પાસે પૈસા નથી એટલે બિચારા રિક્ષા લઈને આવ્યા ને એને એમ થાય ત્યાં જઈને કોઈક હરિભગત ઉતરશે તો મળશે તો આપી દે એમ લઈને આવ્યા તો તમે આઘા પાછા થાવ. સમજ્યા? અમને અનુભવ છે. અમે જયારે પેલા પીસીઓ હતા, ફોનના પીસીઓ હતા, પીસીઓ ફોન કરવા જાય ને તો હરિભગત અમને પીસીયા સુધી લઈ જાય. અમે અંદર કેબિનમાં કરી જાય ને પછી આમ ખોટે ખોટો આઘો વયો જાય. સમજ્યા? હે, એવું નહીં. એ તો વિવેક, સાધુનો વિવેક હોવો જોઈએ. એના માટે સાધુનો વિવેક હોવો જોઈએ. સાધુને કામ પૂરતું જ કામ હોય. પછી બીજે બધે વાતો કરી અને એક સિસ્ટમ એ હાવ ખોટી છે કે જ્યાં રહ્યા એને પછી ફોન કરવા પડે. હું વખાણ કરવા નથી કહેતો, પણ હું અમેરિકાથી આવ્યા પછી હું કોઈ દી સામેથી અમેરિકામાં ફોન કરું, એને જરૂરત કરે. મવાથી નીકળ્યા પછી કોઈ દી મવાના હરિભક્તોને ફોન નહીં કરવાનો. સુણાવથી નીકળ્યા પછી કોઈ દી હજી સુણાવથી ફોન નથી કર્યો. સમજાય? વિસાવદર થી નીકળ્યો તો વિસાવદર કોઈ દી કોઈ હરિભગત ને ફોન નથી કર્યો. શું કામ? એને જરૂરત પૂછે. સમજાય છે? અહીંથી વયો જાય તો અહીંયા તમારે ગરજ હોય કરજો.
પછી અમેરિકા એક આંટો મારી આવે ને પછી અમેરિકાની અરે વાતો કરે 10,000 જ બિલ આવે ને, એવું શું કામ કરવું જોઈએ? હરિભગતની હા જરૂર પડે, આજના સંદર્ભમાં બધાની જરૂર પડે, બરાબર, પણ એનો વાપરવાનો વિવેક હોવો જોઈએ. કોણ કે? હા હા, ઓસ્ટ્રેલિયાથી જો હરિભગત નું લખાણ આવ્યું કે હું તમને ફોન કરું છું, હા લઈ કરે એની અરે આપણે કઈ વિરોધ નથી અને ન કરે એનું દુઃખે નથી લગાડતા. હું કોઈ દી એમ ન કહું કેમ કોઈ દી ફોન નથી કરતા એમ, એ શું કામ, પણ જરૂર વિનાનું શું કામ ફોન કરી કરવો જોઈએ? બરાબર, એ જે થતું એમ થાય, આ સિસ્ટમ છે. પછી હરિભક્તોને દુઃખ લાગે અને હરિભગત તૂટવા માંડે, હરિભગત સાધુને ફાળીને આઘા ભાગવા માંડે, એ શું કામ કરવું જોઈએ? ગમે ના મોટા મંદિરની પ્રદક્ષિણામાં સંતો બેહે ને એટલે હરિભક્તો પ્રદક્ષિણા અધૂરી મૂકીને વૈયા જાય. સમજાય કે આપણે રોંઢે આવીને ફરી લેવું, પણ અત્યારે નહીં. એમ શું કામે ફાળો કરવા આવ્યા હોય ગમે ને, એટલે ઈ એક સિસ્ટમ નથી હારી. અને સાધુને વિવેક હોવો જોઈએ, બરાબર. સાધુને કોક ગ્રહસ્થની ઘેરે, અમારા મોટા સંતો તો એમ કેતા કે હરિભગતની રસોઈ હોય ને તો એમાંથી કમસે કમ થોડું કે ઘી પાછું વધારીને પાછું દેવું જોઈએ. આ તો શું કરે, થોડું ઘી છે ને કે લઈ લો, આપણે બીજી કાયમ આવશે, ત્યાં કદાચ ઓછું આવ્યું હોય તો હાલે, ઓછું આવ્યું તો ન આવે ન ખાઈએ, શું ફેર પડે? સમજ્યા? તમારાથી થોડું નીચું જીવન જીવીએ ને તો થોડાક ત્યાગી કહેવાય, ને તો હેનો ત્યાગ કર્યો અમે? સમજાય? એટલે મળે ત્યાં સુધી મૂકવાનું નહીં હો પાછું, એટલે મૂકવાનું નહીં મીન્સ કે જે થતું હોય એમ પાછું એના પછી ઘીમાં ભજીયા ન કરવા. હા બરાબર ને. જો આમાં મહારાજે કીધું ટાઢું ઊનું ન થાય એને સાધુ કહેવાય. કેટલા વચરામણ મહારાજ કે સાધુને ટાઢું ઊનું ન થવું જોઈએ. મધ્યનું 23મું 23માં વચનામૃતમાં લખ્યું ટાઢું ન થાય ને ઊનું ન થાય. મળે તો એમ થઈ જાય હાશ આ ગામમાં મજા આવશે, એમ ન થવું જોઈએ. ન મળે તો એમ ન થાય કે આ ગામમાં મજા નહીં આવે એમ. સમજ્યા? આ તો હજી વાતું કરું પણ આવું થાય તે ખબર પડે હો બધી. હું મારી વાતું હું મારું હારો લેતો જાઉં છું. સમજ્યા? અઘરું છે. અને આ બધું કરવા હાટું સાધુ થયા છે. એટલે સ્નાન કર્યા પછી હાથે કરીને શરીરને નીચોવવું નહીં. સ્નાન વેળાએ પહેરેલા વસ્ત્રને ભીના વસ્ત્રે શરીરને લૂછવું નહીં જોઈએ. જે સ્નાન કરતી વખતે જે પહેરેલું વસ્ત્ર હોય એનાથી સ્નાન નહીં કરવું જોઈએ, હા લૂછવું નહીં જોઈએ. હા, સ્નાન વખતે જે કપડું પહેર્યું હોય એ વસ્ત્રથી પછી સ્નાનનો. પણ એમાં એવું કે આનું મેં વ્યક્તિ સંતો પાસેથી જાણી તો એને એમ કીધું કે આપણે અમારે આ છેડો હોય ને એનાથી અમે શરીર લૂછીએ, પણ એને પાછું વસ્ત્ર નળને પાણીથી પાછું ધોઈ નાખવાનું, સ્નાન કરેલું પાણી એમાંથી કાઢી નાખવાનું, નીચોવી નાખવાનું, અને પછી આ એનું એ પાણી હોય તો પછી કોરું કરીને નાઈ લેવું, એમ નહીં. એનું સમજવાનું એમ. આમ કરવાથી શરીર કૂતરા દ્વારા ચાટેલા જેવું અશુદ્ધ થઈ જાય છે. કૂતરાએ તમને ચાટ્યા હોય ને એવું અશુદ્ધ થઈ જાય જો એને પાણી એમને સ્નાન કરે તો, ઓલા લૂછે તો કપડેથી. અને એની શુદ્ધિ માટે ફરીને સ્નાન કરવું જોઈએ. હવે વસ્ત્ર વિશે આવે છે. વસ્ત્ર વિશે આવે છે. એક વસ્ત્ર ધારણ કરીને ન તો ભોજન કરવું, ભોજન કરતી વખતે એક વસ્ત્ર પહેરીને કોઈ દિવસ ભોજન ન કરાય, ન યજ્ઞ કરવો, ન દાન કરવું, ન અગ્નિમાં આહુતિ આપવી, ન સ્વાધ્યાય કરવો કે ન પિતૃ તર્પણ કરવું, અને ન દેવાર્ચન કરવું એટલે દેવની પૂજા વગેરે કોઈ પણ એક વસ્ત્ર પહેરીને ન કરાય. ખબર? આમાં કીધું ને તમે જે બાકી તમે ગમે તે કરો,
આમાં એટલી વ્યક્તિ કહી દીધી કે સ્નાન કર્યા પછી આ ધોતી પહેરીને તમે સ્નાન કર્યું તો આની આ ધોતીએ સીધું લૂછવું નહીં. તમે વ્યક્તિ તો કરી તો ક્યાં વયા જાવ છો? પણ લૂછવું નહીં, પણ આને આ કોર હોય અમારે એક છેડેથી અમે લૂછતા હોઈએ, અમારી તમારી, પછી હું અમારું કહું એમાં તમારે સમજી લેવાનું. આ પહેરેલું વસ્ત્ર છે એને અમે આનથી સ્નાન કર્યું તો આનું આ કોરને પછી અમારે નળને પાણીથી અથવા ચોખા પાણીથી એક વખત પાછું આમ પાણી નાખીને ધોઈને પછી નીચોવીને આનાથી કરી શકાય. સમજ્યા તમે? તમારો એક છેડો ને પાછો ધોઈ નાખવો પડે ભીના કપડાથી. તો એ પણ એ તો એ ક્યાં સવાલ છે? એ હોય તો ક્યાં વાંધો, પણ આનાથી નાનાથી તમારે લૂછવું હોય તોની વાત છે. બાકી તમે રૂમાલ રાખો, નેપકિન રાખો કે મખમલ રાખો, ગમે રાખો, એ હાલે, રેશમી હાલે, બધું હાલે. એ પાસે સ્નાનમાં વહી ગયો, એ આમાં ન આવ્યું, આમાં ભેગું નહીં કરતા. હવે વસ્ત્ર વિશે આવે છે કે એક વસ્ત્ર ધારણ કરીને કોઈ દિવસ ભોજન ન કરાય. એટલે ખભે તમારે એક વસ્ત્ર પણ રાખવું પડે. અને આગળ એ પણ આવશે, ભોજન વખતે ભોજન કરવું ત્યારે આખા શરીરને ઢાંકીને ભોજન ન કરવું. સમજ્યા? પહેલાના વખતમાં દાદા પેરણ કાઢી નાખતા. પેરણ કયો ને, શું કહો તમે? કડિયા, પેરણ, એ ઉપરનું વસ્ત્ર કાઢી નાખતા, અંદર તરાસ્યું રાખતા. તરાસ્યું કહેતા, કપડાનું સીવેલું એને ત્રાસ્યું કહેવાય. અને આ હવે ઓલું લબરનું લાંબુ થાય એને શું કે? ગંજી. હા હા, એ ગંજી પહેરીને કરાય. પેલા તરાસ્યું એક પહેરતા, એટલે હાવ ખુલ્લું ન કહેવાય. અને અમે સંતો જયારે ભોજન કરવા બે ત્યારે આમ બાંધીને, એટલે કે ભેટ વાળી કહેવાય એને, એવી રીતના અમે ભોજન કરવા બેસીએ. પછી યજ્ઞ કરવો હોય ત્યારે ઉપવસ્ત્ર જોઈએ, હાવ ખુલ્લા શરીરે હાલે નહીં. પછી જો ઘણી વખત આપણી પૂજા હારવારી લેતો જાવ, પૂજામાં ઠાકોરજી હોય ને, ઠાકોરજી એ મૂર્તિ ઉપવસ્ત્ર કાંઈ ન પહેર્યું હોય તો એ પૂજાની અંદર આવાહન વિસર્જન એ મૂર્તિનું ન થાય. દર્શનીય સ્વરૂપ રાખો તમે. આપણે ખબર અહીંયા મૂર્તિ હતી પેલા, તિલસિંહની મૂર્તિ, એ મૂર્તિને સીધી તમારે ધ્યાન કરવા માટે આ મહારાજના ખુલ્લે અંગો અંગનું ધ્યાન કરવું હોય તો ખુલ્લી મૂર્તિ હાલે. પણ એમાં આવાહન શ્લોક ને વિસર્જન શ્લોક જે બોલવાના હોય એ એમાં આવાહન વિસર્જન ન થાય. બીજા નંબરમાં ભગવાનની અડધી મૂર્તિ હોય, હાફ મૂર્તિ હોય, એની અંદર આવાહન ને વિસર્જન ન કરાય. સમજ્યા? કારણ કે એ મૂર્તિ દર્શનીય સ્વરૂપ છે, એના દર્શન માટે તમે ગમે એ રીતે રાખી શકો, પણ એની અંદર આવાહન ને વિસર્જન પૂજન કરવા માટે તો આખી મૂર્તિ હોવી જોઈએ. પછી સભાની બેઠી મૂર્તિ હોય કે ઊભી મૂર્તિ હોય, એમાં ઉપર વસ્ત્ર હોવું જોઈએ. સમજ્યા? નહીતર એ નગ્ન કહેવાય. એમાં આવાહન વિસર્જન ન થાય, તમે દર્શની માટે રાખો. સમજાય? મહારાજશ્રી કહે છે એવું, આચાર્ય મહારાજ ઘણી વાર કહે છે. એની અંદર આવાહન શ્લોક બોલો છો ને પૂજામાં, એ શ્લોક એનો એના વિશે એમાં ભગવાનનો આવિર્ભાવ ન થાય, પછી વિસર્જન ન કરાય. એ સ્વરૂપ એના માટે ઉપવસ્ત્ર હોવું જોઈએ. પછી અગ્નિમાં આહુતિ આપવાની થાય તો પણ તમારે એક વસ્ત્ર પહેરીને આહુતિ નથી અપાતી. પછી પિતૃ તર્પણ હોય, સ્વાધ્યાય હોય, દેવ અર્ચન, દેવ ક્રિયા કઈ કરવાની હોય તો પણ ઘણા ખુલ્લા શરીરે બેઠા પૂજા કરતા હોય છે. એમાં ઉનાળામાં ખાસ, અને એસી વાળા ખાસ, એસી રૂમમાં બેહે અને ઉપરનું કાંઈ નહીં એમને પૂજા કરતા હોય. કે ગરમી બહુ છે, ગરમી ગમે એવી હોય પણ ઉપર ખભે વસ્ત્ર તો હોવું જોઈએ. વિદ્વાન પુરુષ, જો કોઈ ખોટું નહીં લગાડશો, કોઈ ઓલું ન લાગશો, આમાં કોઈ જ્ઞાતિનું નામ આવે ને તોય આ પુરાણો નહીં. આની અંદર હું તમને નામ બોલીને કહું કે પદ્મ પુરાણમાં એમ લખ્યું છે, રજકૈહિ શાલિતમ વસ્ત્રમ શુદ્ધમ વસ્ત્રમ અશુદ્ધમ કવો વિંદુહુ. એટલે આમાં નામ આવ્યું છે, સંસ્કૃતમાં છે, એટલે કોઈએ ખોટું નહીં લગાડવાનું કે આ જ્ઞાતિને હલકી કહેવા માંગે છે. પણ આમાં પદ્મ પુરાણમાં એવું લખ્યું છે કે વિદ્વાન પુરુષ ધોબીના ધોયેલા વસ્ત્રને અશુદ્ધ માને છે. સમજ્યા? ધોબીના વસ્ત્ર ધોયેલા અશુદ્ધ છે, એટલે
પોતાના હાથે ફરીથી ધોવાથી એ વસ્ત્ર શુદ્ધ થાય છે. સમજ્યા? વસ્ત્રના પૂજાના ધોતિયા એટલા માટે છે ને પોતાને જ ધોવા. પૂજાના કપડા છે એ પોતા જ ધોવા. સીધા ડોલમાં ઘા કરીને વયું ન જવું, ધોઈ નાખજો એમ. પોતાને જ ધોવાના કીધા છે. જેને કિનારી કે ગોટ ન લાગી હોય એવું વસ્ત્ર ધારણ કરવા યોગ્ય હોતું નથી. સમજ્યા? આવ્યું ને? કોણ પૂછતું હતું મને એક બે દી પહેલા? તમે પૂછતા હતા કે આને ઓટાય કે નહીં. ઓટેલું વસ્ત્ર ન હોય એટલે મીન્સ કે તમારે ધોતી, આમ તો તમારે બધા ઓટેલા જ હોય, એટલે કિનારી બાંધેલી જ હોય. અમારે એવું આવે, અમારે ધોતિયા છે ને એને અમારે ઓટવા પડે, સિલાઈ કરવી પડે. ઘણાને પાછું અવળું સમજાઈ ગયું છે, અવળું ફિટ થઈ ગયું છે કે સાધુને સિવેલું પહેરાય જ નહીં. પણ સિવેલાનો અર્થ શું થાય? પેન્ટ નો પહેરાય, ચડી નો પહેરાય, શું કહેવાય, બુશર્ટ નો પહેરાય, ગંજી તરાસ્યું નો પહેરાય, જર્સી નો પહેરાય, એની વાત છે. એને સિવેલું કહેવાય. આની ઉપર હંસો આક્યો એ કઈ સિવેલું ન કહેવાય. આ શેડા તો ઓટવા પડે. ઓટ્યા વિનાનું કોઈ દિવસ વસ્ત્ર ધારણ કરાય નહીં, ધારણ કરવા યોગ્ય નથી. આવો તો અમારામાં ઘણી જગ્યાએ એવું હાલે છે. એમને સીધા તાકામાં તોડીને સીધા કે આપણે ક્યાં કે કાંઈ છે પહેરે. અગાઉ પહેરેલા વસ્ત્રને ધોયા વિના ફરીથી ન ધારણ કરવું. એકવાર પહેર્યું પછી એને તમે કાઢો તો ફરીને પાછું ધોવું પડે. સિવાય રેશમી હોય, પોલિસ્ટર હોય, લાયલોન હોય તો વાત જુદી છે. બાકી સાદા કપડાને એક વખત કમરથી નીચેના ભાગમાં પહેરેલું હોય તો એને એક વખત કાઢો એટલે ધોવું પડે. પણ કોઈ બીમાર હોય એના માટે અપવાદ છે પાછા. કોઈને બીમાર હોય, કોઈને વારે વારે સ્નાન કરવા જવું પડે એમ હોય, કંઈક બીમાર થયા હોય, ઝાડા થઈ ગયા હોય તો એના માટે એ વસ્ત્ર એ હાલે. પણ દેવ ક્રિયા કરવા માટે જવું હોય તો એ એક વખત પહેરેલું હોય એને કાઢી નાખો એટલે ધોવું પડે. રેશમી ધોતી હોય એને ધોવું પડે નહીં. સાદા ધોતિયાની વાત છે, સમજાય છે? હા, સાદું ધોતિયો એકવાર પહેર્યું અને કાઢો એટલે ધોવું પડે. એટલા માટે પૂજામાં રેશમી ધોતિયાનું વિધિ છે. કારણ કે તમે કાયમ તો ધોવાના નથી. હે? તો સારું કહેવાય બાપા, તો હારામાં સારું. આખા સુરતમાં બાપા તમારા ઘરનું રાખો નહીં. એ તો કપડા બાપા. હા ઠીક, હું તો ધોતિયા સમજો. હા કપડા તો ધોવે છે એ તો સાચું બાપા. એ તો આપણે બે રૂમમાં મળી લેવું. એક પહેરવો ને એક ઓઢવું લખ્યું છે. વસ્ત્રની ઉપર પાણી છાંટીને જ તેને પહેરવું જોઈએ. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવા, એવું આવે ને શ્લોક. હા, એ શ્લોક બોલી અને અથવા તો પાણી છાંટો તો હાલે. તમે શ્લોક ક્યાં તમે શીખવા જાઓ? અને શીખી લો તો હારામાં હારી વાત છે. બરાબર. એ હા, જૂના અને મેલા વસ્ત્રો પૈસા હોય ત્યાં સુધી ન પહેરવા જોઈએ. જેને તકલીફ હોય, શાસ્ત્રકારોએ કેટલું અનુસંધાન રાખ્યું. કોઈ ગરીબ હોય એને શું કરવું? એટલે એને કોઈ દોષ નથી. પણ જેને પૈસાની સગવડતા હોય, સ્થિતિ સારી હોય, ત્યાં સુધી બને ત્યાં સુધી મેલા ન પહેરવા અને તૂટેલા વસ્ત્ર ન પહેરવા, જૂના વસ્ત્ર ન પહેરવા. એ તમારી ગ્રહસ્થની શોભા છે. અમારામાં તો જેમ જૂના ફાટલા હોય એમ હાલે, મેલા ન હાલે કોઈને. નહીતર અમારે સાધુ ઘણા મેલા પહેરે ને પછી શું કે એ તો વૈરાગી. ભાઈ વૈરાગી નથી, આળસુ છે. સમજા? મેલા વસ્ત્ર તો દેવની સેવામાં મેલા વસ્ત્ર પહેરીને જવાય. દેહની આભ્યંતર ને બાહ્ય સૂચિ એટલે બે રીતે પવિત્ર હોય એ દેવની સેવાને યોગ્ય છે. પોતાનું શરીર આખું ગંધાતું હોય ને ભગવાનને બાથમાં કરીને આમ જામો પહેરાવતા હોય, સુરવાળ પહેરાવતા હોય, એ ભગવાને એમ કે આ જલ્દી પહેરાવીને આઘો જાય તો સારું. સમજાય ને?
શરીર ગંધાતું હોય, કપડાં ગંધાતા હોય, એમ પછી હાવ એવા વૈરાગી રહેવાનું નથી કીધું. સાધુ છે તો પણ સાધુ બાહ્ય અને આભ્યંતર બે રીતે પવિત્ર હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ. સમજ્યા? ગંધાતો હોય કોઈને ન ગમે, દેવને તો કેમ ગમે? ત્યાં તો જવાનો નિષેધ છે. મેલા કપડા પહેરીને રસોઈ પણ ન કરવી. એ કે અહીંયા શું વાંધો? એમ રસોઈમાં પણ ઓલું લખેલું છે. હવે મનુષ્ય ભીના વસ્ત્ર કદી નહીં પહેરવા જોઈએ. ભીના કપડા કોઈ દી પહેરાય નહીં. અમને સાધુને કીધું છે, કારણ કે અમારે કપડા, જો કે અમારે હવે 11 જોડી નથી રહ્યા, એટલે નહીતર 11 જોડી નહીં, 11 કપડા, સોરી, 11 વસ્ત્ર રાખવાના કીધા. 11 જોડી હોય તો જમાવટ થઈ જાય. નહીં પણ અમારે તો એવી રીતનું કીધું છે. એટલા માટે વધારે રાખતા હોય એની વાત નથી, 11 વસ્ત્રથી વધારે નહીં રાખવાની વાત કરી છે. એટલા માટે સાધુ કદાચ ભીના કપડા પહેરે, સાધુને ધોતિયું તૂટલું પહેરે તો એને શોભાસ્પદ છે અને તમે નગ્ન કહેવાઓ છો. બરાબર? એના માટે વધુ પડતું લાલ, રંગબેરંગી, નીલા અને કાળા રંગના વસ્ત્ર ધારણ કરવા ઉત્તમ નથી. પહેરો તો કોઈ હાવ નિષેધ નથી, પણ ઉત્તમ નથી, એ સારું નહીં. અતિ લાલ ચટાકેદાર કપડા પહેરવા. જોજો આમ આમ આઘો આલ્યો હતો ને, જે લાલ બુશર્ટ વચ્ચે નીકળ્યા હતા, ખબર હજી છે? હા, એ લાલ બુશર્ટ આમ હાલ્યો હતો, આમ દૂરથી ખબર પડે કે પ્રેમજીભાઈ હાલ્યા આવે. પ્રેમજીભાઈ હોય અથવા તો નરસ્યો હાલ્યો હોય, એમ કે નરસિંહ નામ હોય ને તો નરસ્યો હાલ્યો આવે. અને એ પહેરે ને, નરસ્યો જ પહેરે, નરસિંહભાઈ નો પહેરે કોઈ દી. લાલ કપડા, લીલા પીળા અને રંગબેરંગી એને ઉત્તમ નથી કીધા. કાળા કપડા એને ઉત્તમ નથી કીધા. તો ઉત્તમ કોને કીધા છે? શ્વેત વસ્ત્ર. એ તો અત્યારે બધા એમ કે ઘડીએ ઘડીએ મેલા થઈ જાય, તો તમારે હું અઠવાડિયું સુધી કાઢવા? એક બેને એના ઘરના કીધું, એ કે તમે આજ હોમવાર છે હતા, કપડા કાઢી નાખો. તો કે ઓલે હોમવારે કાઢ્યા હતા ત્યાં, એ કે. તો આને હજી કેટલું, હજી અઠવાડિયું હાંકવાય છે. કપડા અને ઘરેણાને ઊંધા કરીને ન પહેરવા. ઊંધા ઘરેણા પહેરે કઈ રીતે વ્યક્તિ આવે છે? હે, જો સાંભળો. વસ્ત્ર ઊંધા પહેરે તો ખબર પડે, સિલાઈ બહાર આવે. બરાબર? ત્યાં મકોડો સોટી જાય ઉછળે નહીં, એટલે એ તો આમ હું હવળા જ પહેરવા, નહીં તો ઓલી કોર હોય ને ત્યાં મકોડા સોટી જાય. જાજા જ્યાં લાગ્યા ને બેહવાની ટેવ તો હોય, એટલે વાડિયું હોય તો જીપટા સોટી જાય. એ તમને ઘણા નહીં ખબર પડે. જીપટા મકોડા હું કહું છું એ પછી ઓલાની વાત નથી. કપડા ઘરેણા ઊંધા કરીને ન પહેરવા. એમનામાં કદી ઉલટ ફેર નહીં કરવો જોઈએ. એટલે કે ઉપરના વસ્ત્રને નીચેના વસ્ત્રના સ્થાનમાં, નીચેના વસ્ત્રને ઉપરના સ્થાનમાં નહીં પહેરવું જોઈએ. સમજ્યા? હા, ધોતી તો ધોતી જ હોય, પછી ખેસ્યું પછી પહેરી લો તો ન હાલે. ઘણાને નાવાને બદલવાની કામળી હોય ને, એ પહેરીને આટા મારતા હોય, નગ્ન છે. હે, લે એ કે મારે ભૂલ થાય છે. તો આમાં ઘણાને ભૂલ થતી હોય, આમાં એકની વાત નથી આ. અને કોઈ માથે નહીં લેશો હો ભાઈ, જો રાજી રહેજો મારી ઉપર બધા. ના ના, એ સ્વીકારી લે વાત સારી કહેવાય. કોઈ દી ઉપરનું હોય ને એ નીચે નો પહેરાય, નીચેનું હોય ને ઉપર નો પહેરાય, અપવિત્ર છે. નીચે પહેરેલી વસ્તુ અપવિત્ર કહેવાય. કાંઈ આમ કાંઈ સડી કાંઈ ઉપર નહીં પહેરે કોઈ, બરાબર? પણ વાસ્તવમાં ધોતિયું એની વાત છે. અને પગમાં પહેરવાના ઘરેણા એ ડોકે ન બંધાય, કે અહીંયા બાહુએ ન બંધાય. જ્યાં પહેરાતા હોય ત્યાં જ પહેરાય. ઘરેણાનું આવ્યું ને એ વચન. એટલે જેના જે સ્થાનમાં હોય ત્યાં, એટલે સ્નાન કરીને બદલવા માટેની એક કામળી રાખવી. અમારા સંતોના નિયમમાં એમ લખ્યું, સ્નાન કરીને બદલવા માટે એક કામળી
જૂની અથવા નવી રાખવી એવું લખ્યું છે. એટલે એ કામળી એટલે કે રેશમીની કામળી કોઈ કહેતા હોય, કોઈ ઊનની હોય એને કહે છે. હા, એટલે એ અમારે પહેરવાની હોય છે. એટલે તમારે પણ એ અનુસંધાન રાખવાનું, એના માટેનું જુદું રાખવું. પણ પ્લીઝ એક જે રૂમાલની સિસ્ટમ થઈ છે ને એ થોડી ખોટી છે. શેડો ખોસાય એવું રાખવું, કારણ કે માતા છે, ધરતી માતા છે, સમજ્યા? એટલા માટે એને શેડો ખોસાય ને પાછળ તો જ માતાની મર્યાદા રહી કહેવાય. લાંગ વળે, લાંગ એટલે પાછળ પાછળ શેડો ખોસાય એમાં સમજી જાય. નહીં તો ઘણા લાંઘમાં નહીં ખબર, એ લાંઘા ગણશે. હું એટલા માટે ઓલા શબ્દ બોલું છું, ઓલા શબ્દ આવડતા નથી એવું નથી. એટલે એવું બીજાના પહેરેલા કપડા નહીં પહેરવા જોઈએ. બીજાના કપડા કોઈ દી પહેરવાનો આગ્રહ જ ન રાખો. ઘણા બાપાના કપડા છોકરો પહેરે, છોકરાના બાપાય પહેરે, કારણ કે ખવરાવી પીવરાવીને એની જેવડો કરી દીધો હોય. એ ન હાલે. એ પાછા ધોતાય ન હોય, એ ધોતાય ન હોય. હે સોવા માટે જો હવે વસ્ત્ર બધાને ખાસ આ અનુસંધાન રહે એવું છે, થઈ શકે તમે બધા લોકો કરવા માંડ્યા છો. સોવા માટે અલગ વસ્ત્ર હોવું જોઈએ તમારા માટે, અમારા માટે નથી. કારણ કે અમારે તો એટલા જ કીધા છે, અમારે તો જુદું રાખવાની વાત જ નથી. સોવા માટે અલગ વસ્ત્ર હોવું જોઈએ. રસ્તા પર ફરવાને માટે પણ બીજું હોવું જોઈએ, અને દેવતાઓની પૂજામાં પણ બીજું જ વસ્ત્ર હોવું જોઈએ. એટલે પૂજાના કપડા જુદા હોવા જોઈએ, સમજ્યા? અને તમારે સાંજે સૂતી વખતે પણ કપડા જુદા હોવા જોઈએ. પછી એના એ પહેરીને હુવાય નહીં, સમજ્યા? એના માટે વસ્ત્ર જુદા હોવા જોઈએ. હવે મોટા ભાગે આ મોટા દાદાઓને ગામડામાં લાગુ પડશે આ વાત. આ વાત એવી આવે છે કે ગળીમાં રંગેલું વસ્ત્ર દૂરથી જ ત્યાગ કરી દેવો. માળું આ ક્યાં આડું આવ્યું? ગળી નાખેલું કપડું કોઈ દી પહેરાય નહીં. ગળી નાખેલા વસ્ત્ર આવશે જો ત્યાગ કરી. જે ગળીથી રંગેલું વસ્ત્ર પહેરે છે તેના સ્નાન, કરેલું દાન, કરેલું તપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને પંચ મહાયજ્ઞ આ બધું જ નકામું થઈ જાય છે. ગળી છે ને એ અપવિત્ર છે. એવું લખ્યું છે કે કોઈ પણ ધરતી ઉપર કોઈ ગાયનું કતલ કરી હોય, બકરાની કતલ કરી હોય, એવી ધરતી અપવિત્ર હોય ને, એ ધરતીને માટે એ ધરતીમાં ગાયોને બેસાડે તો ધરતી પવિત્ર થઈ જાય. બરાબર? એ ધરતીને પવિત્ર કરવા માટે પેલા ઢોર બેહાડતા ખેતરમાં, અને અમુક સમયે ગાયોને બેસાડતા, ઢોર બેહાડવાનું વિધિ રાખતા, વાડો બનાવતા. પણ જે ધરતી ઉપર ગળીનું વાવેતર થઈ ગયું હોય એમાં ગાયોને બેસાડો તો પણ એ ધરતી 12 વર્ષ સુધી પવિત્ર થતી નથી. એવું એમાં શું છે એનું સંશોધન મારે હાલે છે. પણ એટલે આમાં હું જોઉં છું તો એનાથી એમાં એવું લખેલું આવે છે કે ગળી છે એ અપવિત્ર છે, એટલું લખ્યું છે ભગવત ગોમંડળમાં. પછી એની વધારે આપણે કોઈક પાસેથી જાણશું, મહારાજશ્રીને, લાલજી મહારાજને. આ બધે વ્યક્તિ જે કાંઈ કરું ને એમાં કદાચ મારાથી ઓછું વધતું કહેવાતું હોય, વધારે કહેવાય જતું હોય, ઓછું કહેવા જતું હોય, તો લાલજી મહારાજને મહારાજશ્રી કે એ માન્ય રાખવું. બરાબર? કારણ કે મને તો જેટલું મારી બુદ્ધિ પ્રમાણે સમજાણું એટલું હું કહું છું. બાકી ધર્મનો સાર, ધર્મનો આધાર અને ધર્મની સાચી રીત ધર્મકુળ જાણે. બરાબર? એટલે વધારે તો એની પાસેથી જાણવું. પણ કદાચ કોઈને એમ લાગે આનું સમજાણું નહીં, તો ત્યાંથી વધારે જાણવા મળશે. તમે કેમ લાગે? બરાબર છે ને? હા, એમ. નહીતર પછી સ્વામી આમ કીધું હતું, મહારાજશ્રીએ કેમ આમ કર્યું, એમ ન થવું જોઈએ. કારણ કે મને ક્યારેક નોય સમજાણું હોય, અને મારી બુદ્ધિ પ્રમાણે મને સમજાણું હોય, મેં સમજાવ્યું હોય. એટલા માટે ન્યા જે આવે એ ફાઇનલ જવાબ. તમને કોઈ વસ્તુમાં ન સમજાય તો એ બધું જ નકામું થઈ જાય છે. ગળેથી રંગેલા વસ્ત્રને ધારણ કરીને જ
કરીને જ જે રસોઈ બનાવવામાં આવે છે તે અન્નને જે ખાય છે તે જાણે કે વિષ્ટા ખાય છે અને તે અન્ન દેનાર યજમાન નરકમાં જાય છે. બોલો કેટલું ઓલું છે. હવેના સંદર્ભમાં ગળે નથી નાખતા પણ ટીનો ફોન આવે, ખબર બાપા? ગળે હવે નથી નાખતા કોઈ, બાકી ટીનો ફોન આવે એમાં ગળી નાખેલી હોય છે, એટલે નાખવી ન પડે એમ ફરી ગળી જુદીથી. એટલે એ કપડા પહેરીને કોઈ રસોઈ કરે ને તો વિષ્ટા ખાવાની છે એમ માનવાનું. બરાબર. આ 5 કાર્યોમાં ઉત્તરીય વસ્ત્ર જરૂર ધારણ કરવું જોઈએ. ઉત્તરીય વસ્ત્ર એટલે ઉપવસ્ત્ર. 5 વસ્તુ. કઈ 5 વસ્તુ? તો કે સ્વાધ્યાય કરો ત્યારે. બીજું તમને થોડુંક ભી પડશે, મળમૂત્રનો ત્યાગ કરવા જાવ ત્યારે. ઘણા તો અમારે સાધુ હોય છે ને ઉપવસ્ત્ર કાઢીને પછી બાથરૂમ જાય, સમજ્યા? પણ અમુક અપવાદ છે, આપણે એને ન માનીએ, પણ મોટા ભાગે ઉપવસ્ત્ર ધારણ કરીને જ સ્વાધ્યાય કરવો, મળમૂત્રનો ત્યાગ કરવો. દાન કરવું હોય તોય પણ ઉપવસ્ત્ર, ખુલ્લા શરીરે દાન ન કરાય. ભોજન કરવું હોય તો પણ ઉપવસ્ત્ર હોવું જોઈએ. મીન્સ કે શરીર આખું હજડબમ ઢાકેલું ન હાલે. હવે એ ખાસ થાય શિયાળો બેસે એટલે જર્સી પહેરે એટલા સુધીની, ટ્રેન મોઢું ખાલી મોઢું જ દેખાય, એ તો ત્યાંથી નાખવાનું છે એટલે, નહીં તો એ નથી ખોલે એમાં બધા. અને આચમન કરવાનું હોય ત્યારે, આચમન પૂજા વખતે તમે આચમન કરો ને ત્યારે ઉપવસ્ત્ર હોવું જોઈએ. ઘણા ખુલ્લું શરીર આમ બધું મૂકીને એક કરે પછી આચમન ને પૂજા પછી જયારે માનસી કરવા બેસે ને તઈ હરખું ઓઢે, એ નિષેધ છે. ઉપવસ્ત્ર તો ખભે પણ હોવું જોઈએ. આખું ન ઓઢો તો ઉપવસ્ત્ર ખભે પણ રાખ્યું હોય તોય પણ ખભે રાખ્યું જ કહેવાય. આવું સુંદર મજાનું વસ્ત્ર વિશેની વાત આવી છે. પણ હવેની કથા છે એ બહુ સમજવા જેવી છે. જો કે બધી કથા સમજવા જેવી છે, પણ હવે આપણા જીવનની અંદર આપણે ઘણી ફેરફાર કરવા જેવા છે. ભોજન વિશે એને આપણે આવતીકાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે રસોઈનું લિસ્ટ બહુ લાંબુ છે, થોડી વાર ધીરજ રાખજો.